નમસ્કાર. આજના આપણા આ એજ્યુકેશનલ એક્સપ્લેનરમાં આપણે એસિડ, બેઝ અને ક્ષારના અદ્ભુત રસાયણ વિજ્ઞાનને ઊંડાણથી સમજવાને છીએ. પાયાના ખ્યાલોથી લઈને વાસ્તવિક દુનિયામાં તેના ઉપયોગ સુધીની આ સફર ખરેખર રોમાંચક રહેવાની છે. ચાલો સીધી શરૂઆત કરીએ. ફટાફટ નજર કરીએ આજના આપણા મુદ્દાઓ પર. પહેલા એસિડ અને બેઝનો પ્રાથમિક પરિચય, પછી ધાતુઓ સાથેની તેમની પ્રક્રિયાઓ. એ પછી આપણે તટસ્થીકરણ, આયનો અને વિદ્યુત વહનની વાત કરીશું અને અંતે પીએચ માપક્રમનું મહત્વ સમજીશું. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એસિડ અને બેઝનો પરિચય. રોજિંદા જીવનનું રસાયણ વિજ્ઞાન. ચાલો જોઈએ કે આ પદાર્થો ખરેખર આપણા રોજિંદા જીવનમાં ક્યાં જોવા મળે છે. રોજિંદા જીવનમાં એસિડ અને બેઝને ઓળખવા ખૂબ સરળ છે. જો સ્વાદ ખાટો હોય, જેમ કે લીંબુ કે વિનેગર, તો એ એસિડ છે. પણ જો સ્વાદ થોડો તુરો હોય અને સ્પર્શ કરવાથી સાબુ જેવું ચીકણું લાગે, જેમ કે બેકિંગ સોડા, તો એ બેઝ છે. છે ને એકદમ સીધું અને સિમ્પલ? હવે લેબમાં જઈને દરેક કેમિકલને ચાખવા તો બેસાય નહીં, એ તો ભારે જોખમી બની શકે. એટલે જ આપણી પાસે રંગ અને સુગંધ બદલતા સૂચકો એટલે કે ઇન્ડિકેટર્સ છે. લિટમસ પેપર એસિડમાં લાલ અને બેઝમાં ભૂરું થઈ જાય. ફિનોલ્ફથેલિન બેઝ સાથે ગુલાબી રંગ આપે. વળી ડુંગળી અને વેનિલા જેવા સૂચકો પણ છે જે બેઝના સંપર્કમાં આવતા જ પોતાની વાસ ગુમાવી દે છે. આ પદ્ધતિઓ રસાયણોને સુરક્ષિત રીતે ઓળખવા માટે બિલકુલ સચોટ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. પ્રયોગશાળામાં વર્તન. લેબોરેટરીની અંદર આ રસાયણો ધાતુઓ સાથે કેવું વર્તન કરે છે તે જોવું ખરેખર રસપ્રદ છે. આ અદ્ભુત પ્રક્રિયા જુઓ. જ્યારે મંદ એસિડ ઝિંક જેવી સક્રિય ધાતુના સંપર્કમાં આવે છે ત્યારે તરત જ વાયુના પરપોટા બનવા લાગે છે. એકદમ જાદુ જેવું લાગે, પણ આ તો શુદ્ધ વિજ્ઞાન છે. એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને વાયુ મુક્ત કરી રહ્યો છે. હવે પ્રશ્ન એ થાય કે આ ઉત્પન્ન થતો વાયુ હાઇડ્રોજન જ છે. એની ખાતરી કઈ રીતે કરવી? બહુ સરળ છે. એક પ્રયોગકર્તા આ વાયુને એકત્ર કરીને તેની નજીક સળગતી મીણબત્તી લાવે છે અને તરત જ એક નાનકડો પોપ અવાજ આવે છે. આ પોપ અવાજ એ હાઇડ્રોજન વાયુના દહનની 100% ચોક્કસ સાબિતી છે. આ જ રીતે જ્યારે એસિડ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આ વાયુની હાજરી ચકાસવી પણ એટલી જ રોમાંચક છે. બસ આ વાયુને ચૂનાના પારદર્શક પાણીમાંથી પસાર કરો અને જોતજોતામાં તે પાણી એકદમ દૂધિયું બની જશે. ખરેખર કમાલની પ્રક્રિયા છે. હવે પહોંચીએ વિભાગ 3 પર, તટસ્થીકરણ. જ્યારે એસિડ અને બેઝ મળે છે. અત્યાર સુધી આપણે તેમની અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ. પણ વિચારો, જો આ બંને વિરોધીઓને જ એકબીજા સાથે ટકરાવી દઈએ તો શું થાય? અહીં જ રસાયણ વિજ્ઞાનની સૌથી પાયાની અને જાદુઈ પ્રક્રિયા જન્મે છે, જેને આપણે તટસ્થીકરણ કહીએ છીએ. સાદા શબ્દોમાં કહીએ તો એસિડ અને બેઝ એકબીજા સાથે લડીને બંનેની અસરોને સંપૂર્ણપણે નાબૂદ કરી દે છે. જાણે કે બંને એકબીજાની તાકાત શૂન્ય કરી દીધી. આ સમીકરણ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. બે કટ્ટર વિરોધી પદાર્થો એકબીજાને તટસ્થ કરીને સાવ સાદો ક્ષાર અને પાણી બનાવે છે. દાખલા તરીકે અત્યંત પ્રબળ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે મળે છે ત્યારે તે શાંત બનીને સોડિયમ ક્લોરાઇડ એટલે કે આપણું સામાન્ય મીઠું અને પાણી બનાવે છે. વિજ્ઞાનનું આ એક અદ્ભુત સંતુલન છે. ચાલો આગળ વધીએ વિભાગ 4 તરફ. આયનો અને વિદ્યુતનું વહન, સૂક્ષ્મ સ્તરે પ્રક્રિયાઓ. આ બધું બહારથી તો સરસ દેખાય છે, પણ અંદર ખરેખર શું થઈ રહ્યું છે એ જાણવા માટે આપણે માઇક્રોસ્કોપિક સ્તરે જવું જ પડશે. આ અખતરો એકદમ સ્પષ્ટ સાબિતી આપે છે કે એસિડિક દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે. દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થતાં જ બલ્બ ઝળહળી ઉઠે છે. એનો સીધો અર્થ એ છે કે દ્રાવણની અંદર કંઈક એવું છે જે વીજળીને એક છેડેથી બીજા છેડે લઈ જઈ રહ્યું છે. એટલે કે વીજભારિત કણો સતત વહી રહ્યા છે. અને આ સતત દોડતા વીજભારિત કણોને જ આપણે આયન કહીએ છીએ. આ જ તો આ રસાયણોની અસલી ઓળખ છે. પાણીમાં ઓગળતા એસિડ ધન વીજભારિત હાઇડ્રોજન આયનો એટલે કે H+ મુક્ત કરે છે, જ્યારે બેઝ ઋણ વીજભારિત હાઇડ્રોક્સાઇડ આયનો એટલે કે OH- મુક્ત કરે છે. આ આયનો જ આખી રમત પાછળના મુખ્ય ખેલાડીઓ છે.
જોકે આ આયનોની તાકાતને ક્યારે હળવાશથી ન લેવી. સાંદ્ર એસિડ કે બેઝ અત્યંત દાહક હોઈ શકે છે. લેબમાં તેમની સાથે કામ કરતી વખતે અત્યંત સાવધાની જરૂરી છે. અને આ ચેતવણીનું ચિહ્ન એ જ સૂચવે છે. સલામતી હંમેશા પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. સાંદ્ર એસિડને મંદ કરવાની પ્રક્રિયા અત્યંત ઉષ્માક્ષેપક છે, એટલે કે એમાંથી પુષ્કળ ગરમી બહાર ફેંકાય છે. એટલા માટે જ રસાયણ વિજ્ઞાનનો આ સોનેરી નિયમ છે કે હંમેશા પાણીમાં જ એસિડ ઉમેરવો, અને તે પણ સતત હલાવતા રહીને. ભૂલથી પણ ક્યારે એસિડમાં પાણી ન ઉમેરવું. જો એવું કર્યું તો મિશ્રણ ઉછળીને બહાર આવી શકે છે અને ગંભીર રીતે દાઝી જવાનો મોટો ખતરો ઊભો થાય છે. હવે પહોંચીએ આપણા અંતિમ અને ખૂબ જ મહત્વના વિભાગ 5 પર, પીએચ માપક્રમ અને તેનું મહત્વ. રાસાયણિક પ્રબળતાનું માપન. કોઈ દ્રાવણ કેટલું શક્તિશાળી છે એ કેવી રીતે મપાય? ચાલો જાણીએ. આના માટે આપણે પીએચ માપક્રમનો ઉપયોગ કરીએ છીએ, જે 0 થી 14 સુધી વિસ્તરેલો હોય છે. આ સ્કેલ સીધી રીતે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે. જેમ જેમ હાઇડ્રોજન આયનોની માત્રા વધે તેમ પદાર્થનો એસિડિક સ્વભાવ વધુ પ્રબળ બનતો જાય છે. સાર્વત્રિક સૂચક એટલે કે યુનિવર્સલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને આપણે દ્રાવણના રંગને જોઈને તેનો ચોક્કસ પીએચ નંબર નક્કી કરી શકીએ છીએ. અહીં બરાબર મધ્યમાં આવતો 7 નંબર સંપૂર્ણ તટસ્થ સ્થિતિ દર્શાવે છે, જેમ કે શુદ્ધ પાણી. 7 થી નીચેનો કોઈ પણ રંગ એસિડ દર્શાવે છે અને 7 થી ઉપરનો રંગ બેઝ. એકદમ કલરફુલ અને સચોટ માહિતી. હવે આપણને પ્રશ્ન થાય કે આ માપન આટલું બધું મહત્વનું શા માટે છે? કારણ કે આપણું આખું અસ્તિત્વ તેના પર નિર્ભર છે. આપણું શરીર માત્ર એક નિશ્ચિત પીએચ મર્યાદામાં જ કામ કરી શકે છે. બીજો એક આશ્ચર્યજનક તથ્ય જો, આપણું જઠર ખોરાક પચાવવા માટે એટલો પ્રબળ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે જે લોખંડને પણ ઓગાળી શકે. આ ઉપરાંત ખેતી માટે જમીનની યોગ્ય પીએચ જાળવવી અને પર્યાવરણને એસિડ વર્ષાથી બચાવવા માટે પણ આ સમજ અત્યંત જરૂરી છે. આજના આ એજ્યુકેશનલ એક્સપ્લેનરના અંતે એક સરસ વિચારવા જેવો પ્રશ્ન મૂકું છું. આપણે જોયું કે બેઝ એસિડને તટસ્થ કરે છે. તો શું આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને રોજિંદી નાની મોટી સમસ્યાઓ હલ કરી શકાય? બિલકુલ. ઉદાહરણ તરીકે, મધમાખીનો ડંખ એસિડિક હોય છે, તો ત્યાં હળવો બેઝ લગાવવાથી તરત રાહત મળે છે. અને હા, વધુ પડતું ખવાઈ ગયું હોય અને એસિડિટી થાય ત્યારે બેકિંગ સોડા લેવાથી જઠરનો એસિડ તટસ્થ થાય છે. ખરું ને? આ જ તો છે વિજ્ઞાનનો અસલી જાદુ, જે આપણા રોજિંદા જીવનમાં વણાયેલો છે. આશા છે કે આ માહિતીસભર સફર તમને પસંદ આવી હશે. નવું શીખતા રહો.